એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમોડિટી રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા સ્માર્ટ શોપિંગ, ખોરાકમાં ભેળસેળ, ન્યાયી વેપાર અને ગ્રાહકના હકો પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ગ્રાહક હક દિનની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમોડિટી રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોગ્રામ કન્વીનર ડોક્ટર મોના મહેતા, ઋતુ મોદી, મોનિકા પેડગાંવકર સહિત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ખોટા વજન અને માપન ઉપકરણો તથા ખોરાકમાં ભેળસેળ અંગે જીવંત પ્રદર્શન દ્વારા ગ્રાહકોને શિક્ષિત તેમજ ખરીદારીમાં સામાન્ય પડકારો વિશે સમજણ આપવામાં આવી હતી. એટલું જ નહીં, જીવંત પ્રદર્શન દ્વારા દૈનિક વેપારમાં થતી છેતરપિંડીના વાસ્તવિક ઉદાહરણો દર્શાવવામાં આવ્યા હતા. ખોટા તોલ કાંટા, ખોટા પેકેજિંગ લેબલ અને છેડછાડ કરાયેલા માપનના સાધનો, દૂધ, મસાલા, દાળ અને તેલ જેવા મુખ્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ શોધવા માટેના સરળ ઘરેલું પરીક્ષણની પદ્ધતિઓ બતાવવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા એક કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામનો હેતુ નોર્મલ કન્ઝ્યુમરને એક એજ્યુકેશન મળે. અમુક માલ પ્રેક્ટિસીસ જે ચાલી રહી છે સોસાયટીમાં, જેમ કે મિસલીડિંગ એડવર્ટિઝમેન્ટ્સ છે, ફૂડ એડલ્ટ્રેશન ડિટેક્શન છે, ફોલ્ટી વેટ્સ એન્ડ મેઝર્સ છે, મિસલીડિંગ લેબલ્સ, અલગ અલગ મિસબ્રાન્ડિંગ અને ડિસેપ્ટિવ લેબલિંગ વિશે જાણકારી આપવામાં આવેલ છે. હવે આ કાર્યક્રમની અંદર 3 વસ્તુ છે. એક તો સ્ટુડન્ટ્સે પોસ્ટર્સ બનાવેલા છે કે જેની અંદર એ લોકો પોસ્ટર્સમાં કન્ઝ્યુમર રાઇટ્સ, કન્ઝ્યુમર રિડ્રેસલ મિકેનિઝમ, મિસલીડિંગ પ્રેક્ટિસીસ, જ્યારે એ લોકો કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ત્યારે કઈ વસ્તુઓ વિશે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ બધા વિશે માહિતી આપવામાં આવી છે. બીજી વસ્તુમાં એક ગેમ્સ છે. 2 પ્રકારની ગેમ્સ સ્ટુડન્ટ્સે બનાવી છે કે જેની અંદરથી અલગ અલગ લોગોઝ એ લોકોએ આઈડેન્ટિફાય કરવામાં આવવાના છે કે કયા લોગોઝ છે, જેમ કે ફૂડ એડલ્ટ્રેશન માટે FPO માર્ક છે, પછી અલગ અલગ વાસણો, ઇક્વિપમેન્ટ્સ માટે ISI માર્ક્સ છે, ઇકો લેબલ માર્ક્સ છે. તો એના વિશે ગેમ્સ, જેથી એ લોકોને માહિતી મળે એ વિશે. અને ત્રીજું ફોલ્ટી વેટ્સ એન્ડ મેઝર્સ, જે આપણે મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ છે વડોદરાનું, એ લોકોએ અલગ અલગ ત્રાજવા લઈને આવેલા છે કે જેની અંદરથી ખબર પડે તમને કે એક બાયરને કે કન્ઝ્યુમરને કે સાચું કયું છે અને ખોટું માપ કયું છે. કારણ કે એક સિક્કો અને સ્ટેન્ડર્ડાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણે વેટ્સ એન્ડ મેઝર્સની વાત કરીએ છીએ. એટલે એક ગેમ્સ દ્વારા પણ એ વસ્તુ પ્રોજેક્ટ કરવામાં આવી છે, પોસ્ટર્સ દ્વારામાં પણ એ વસ્તુ પ્રોજેક્ટ કરવામાં આવી છે, અને એઝ વેલ એઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ છે ફૂડ એડલ્ટ્રેશન ડિટેક્શનના, જે કરવામાં આવેલ છે જેથી બધાને ખ્યાલ આવે. અને આજે ફૂડ એડલ્ટ્રેશનના રિગાર્ડિંગમાં આ પ્રોગ્રામ ફેકલ્ટીએ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને કે આપણે જાણવા કે કેવી રીતે ફૂડનું મિક્સિંગ કરે છે લોકો, એનું અવેરનેસ કરવા માટે આ પ્રોગ્રામ આજે ફેકલ્ટીએ અમે કર્યો છે. મતલબ કેવી રીતે મિક્સિંગ થાય છે ફૂડ્સમાં, એનું આજે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.